કોર્પોરેશને 104 મીટરની સ્નોરકેલ વસાવવાનો નિર્ણય કર્યો છે। મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ સમિતિની બેઠકમાં આ નિર્ણય કરાયો, જેમાં મનપા 44 કરોડના ખર્ચે 104 મીટર ઊંચાઈએ પહોંચીને ફાયર ફાઇટિંગ કરી શકે તેવી સ્નોરકેલનો ઓર્ડર કરેલો છે। આવી સ્નોરકેલ મુંબઈ અને ચેન્નઈ પાસે છે। આ સ્નોરકેલ આગામી 1 વર્ષમાં અમદાવાદ મનપાના ફાયર બ્રિગેડમાં જોડાશે। અમદાવાદમાં હાલ 100 મીટરથી વધુ ઊંચાઈવાળી 23 ઇમારતોને મંજૂરી આપવામાં આવી છે। ભવિષ્યમાં હાઈરાઇઝ બિલ્ડિંગમાં કોઈ પણ પ્રકારની જે આકસ્મિક પરિસ્થિતિ સર્જાય તે માટે આ સ્નોરકેલ આશીર્વાદ સમાન સાબિત થવાની છે। ગુજરાત ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશન સ્તરે આ પ્રકારનું 104 મીટર ઊંચાઈ ધરાવતું હાઇડ્રોલિક પ્લેટફોર્મ પહેલી વખત ખરીદવામાં આવ્યું। 35 માળ 40 માળ એટલે કે લગભગ 100 ફૂટ કરતાં પણ ઊંચી ઇમારતો જ્યારે આવેલી હોય છે, કોઈ ઘટના બને ફાયરની ત્યારે સ્નોર્કેલની આપણે જરૂરિયાત પડતી હોય છે ફાયર વિભાગને। મહાનગરપાલિકાએ આજે ગુજરાતની પ્રથમ અને આપણે વાત કરીએ કે ભારતની બીજા ત્રીજા નંબરની આ પ્રકારની સ્નોર્કેલ ચેન્નઈ અને બોમ્બેમાં છે। આ પ્રકારની સાધનની આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર એપ્રુવલ આપવામાં આવી છે। બને કોઈ આપણી ઇમારતની અંદર આવા પ્રકારની ઘટના બને નહીં, પરંતુ જો ઘટના બને તો એનો ઝડપથી નિકાલ થઈ શકે, ઠેક હાઇટ સુધીના ફ્લોર પર પહોંચી શકાય અને આ 33-35 માળ કરતાં પણ વધારે 10 ફૂટમાં આપણે વાત કરીએ કે 20 ફૂટ સુધી એનો વોટર ફ્લો જઈ શકે એવા પ્રકારની સ્નોરકેલ લિફ્ટ વિથ હાઇડ્રોલિક પ્લેટફોર્મ સાથે વસાવવામાં આવી છે। અમદાવાદમાં સ્ટ્રીટ લાઇટ બંધ અંગે એએમસીના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ નિવેદન આપ્યું। બેદરકારી અંગે ખુલાસો માંગવામાં આવશે। સ્ટ્રીટ લાઇટ અંગે નવા ટેન્ડરો મંગાવવામાં આવ્યા છે। સ્ટ્રીટ લાઇટ અંગે સત્વરે નિરાકરણ લવાશે। વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા સૂચના પણ આપી દીધી છે। સમય મર્યાદાની પૂરી થવાની હોય અને એના એડવાન્સમાં જ 1 કે 2 મહિના પહેલાં એના ટેન્ડર ફ્લોટ કરવાના હોય, પણ જેની પણ બેદરકારી હશે એનો ચોક્કસ આ ખુલાસો માગવામાં આવશે। 2000 લાઇટના નવા પોલ નાખવાના ટેન્ડર પણ આવી ગયા છે। આવનાર સમયગાળા દરમિયાન જ્યાં જ્યાં નગરમાં સ્ટ્રીટ લાઇટ નાખવાની બાકી હશે એ વિસ્તારો એની અંદર કવર કરવામાં આવશે। ભુજ